ગત રાજકોટમાં પંચનાથ મહાદેવના મંદિરની સામે બે ગૌરક્ષક પર એક ટોળાએ તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। બે ગૌરક્ષકે પશુને કતલખાને જતા બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો તો 15 જેટલા શખ્સોએ બે ગૌરક્ષક પર હુમલો કર્યો હતો, જેમાં એકને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો છે। સામે એક રિક્ષાવાળો પણ ઈજાગ્રસ્ત થયો છે। લીમડા ચોક પાસે પશુ હત્યા કરનાર શખ્સો હેરાફેરી કરી રહ્યા હોવાની બે જીવદયા પ્રેમી ગૌરક્ષકને બાતમી મળી હતી। શનિવારની રાત્રે સદ્દર બજારમાં પશુને કતલખાને જતા શોરથી બૂમો પાડીને પશુ અંગો ભરેલી રિક્ષા અટકાવી હતી। આરોપીએ ત્યાંથી વાહન સાથે ભાગી જવાનો પણ પ્રયાસ કર્યો હતો। દરમિયાન મોટી બબાલ થઈ હતી અને સમગ્ર મામલે પોલીસ તપાસ પણ હાથ ધરી રહી છે। ગૌરક્ષક જયેન્દ્ર ચાંદવાણીયાએ પણ રિક્ષા ચાલક વસીમ બેલીમ અને આફતાબ બેલીમ, શાહબાઝ બેલીમ અને અસીમ ઉફિયા વસલો સહિત અન્ય 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી છે।